રાજકોટ સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર નાના મોટા પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે। રાજકોટમાં મોવડી મેઇન રોડ ખાતે સિલ્વર ગ્રુપ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ મોટી સંખ્યામાં ભક્તો વિઘ્નહર્તા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અહીં છેલ્લા 3 વર્ષોથી આયોજન કરવામાં આવે છે। સતત ત્રીજા વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ અંદાજે 3000 થી વધુ લોકો બેસી શકે એવડું વિશાળ ડોમ અને વિશાળ ગ્રાઉન્ડ સતત 5 દિવસથી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો। એક પણ કાર્યક્રમ એવો નહીં કે જેમાં બાળકોથી લઈને મોટા સુધીના મજા ન આવે। તમામ કાર્યક્રમો સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ। મા બાપને ભૂલશો નહીં, દીકરો ભૂલો મા બાપને, આવું સરસ મજાનું બાળકોને અને વડીલોને પણ આંખ ઉઘાડતા કિસ્સાવાળું નાટક સરસ મજાનું, બાળકો માટે જાદુનો શો, આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા આજુબાજુમાં રહેતા તમામ લોકોનો સાથ અને સહકારથી ખૂબ જ સારું આયોજન। હજુ 2 દિવસ સુધી ગણપતિ શરૂ છે, 7 દિવસનું આયોજન છે। રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન અને અંદાજે 3 થી 5000 લોકો રોજ સાંજે આરતીમાં હોય છે અને કાર્યક્રમમાં 10,000 થી વધુ લોકો રોજ માટે હાજરી આપે છે। હા, દાદાના વેશભૂષાનું આકર્ષણનું કેન્દ્ર એવું છે કે આખા રાજકોટમાં પ્રથમ વખત ત્રિશુલ અને ડમરૂના સિંહાસન ઉપર સિલ્વર ગ્રુપના રાજા બેઠા છે અને ગત વર્ષે જે અમારું મૂર્તિ હતી એમાંથી ઘણા બધાએ પ્રેરણા લઈ એની મનોકામના પૂર્ણ થઈ। માનતા પણ એટલી બધી ચડાવવા આવે છે। ખાસ કરીને આ વખતે અમે ત્રિશુલ અને ડમરૂના સિંહાસન ઉપર ગણપતિ દાદાને બિરાજમાન કર્યા। અમે છેલ્લા 3 વર્ષથી જ આ મેદાનમાં ગણપતિ દાદાની સિલ્વર યુવા ગ્રુપ દ્વારા સિલ્વર ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં આ વખતે ગયા વખત કરતાં ઘણા ફેરફાર કરીને, કારણ કે બોડી સંખ્યા અહીંયા એકઠી થતી જેથી ગ્રાઉન્ડ નાનું પડતું, એટલે અમે મેદાનમાં પણ ફેરફાર કરીને જાજા લોકો સમાઈ શકે એવું સરસ મજાનું આયોજન કરેલું છે। તેમજ 7 દિવસના ગણપતિ રાખીએ છીએ અને સાથે 7 દિવસ લતાવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં અહીંયા આરતીનો લાભ લે છે અને અનેક પ્રકારના અમે કાર્યક્રમો પણ ગોઠવીએ છીએ, જેમાં દીકરો ભૂલ્યો મા બાપને એ નાટક આ વખતે કરવામાં આવ્યું હતું અને એમાં બહોળી સંખ્યામાં કે જે એક કરુણ નાટક હતું અને દર્શન કરવા આવેલા અને જોવા આવેલા ઘણા લોકોના આંખોમાંથી આંસુ વહી ગયા હતા તેવું સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું। તે સિવાય બાળકો માટે ગઈકાલે શનિવારે એક જાદુગર અને મિમિક્રીનો શો કરવામાં આવેલો હતો, તેમાં પણ અમારા મેદાન ટૂંકું પડ્યું હતું। એવી રીતના સાથે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ આપ્યા છે। આજે ચિત્ર સ્પર્ધા, જેમાં 100 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સાથોસાથ આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થમાં બ્લડ ડોનેશન કેમ્પ આપ્યું હતું રાખેલો હતો, તેમાં પણ અનેક લોકોએ બ્લડ આપીને વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપેલી હતી।